ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 4 છે બાયોલોજીમાં આનુવંશિકતા અને ભિન્નતા એના વિશે આપણે જે ચેપ્ટર ચાલુ છે એમાં આપણે જોયું કે પ્રભુતા કોને કહેવાય, અપૂર્ણ પ્રભુતા કોને કહેવાય, એક શબ્દનો પ્રયોગ બસ તો આપણે સમજણ લઈને સ્વપ્રભાવિતા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સ્વપ્રભાવિતા એટલે શું કે આપણે આગલા જે મુદ્દાઓ હતા પ્રભુતા તો એક સંકળોની ચર્ચામાં જ્યાં F1 બે પીઠોમાંથી કોઈ એકને મળતો આવે એને આપણે પ્રભુતા કહેવામાં આવે છે, અને અથવા વચ્ચેના લક્ષણવાળો એને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે આગળ અગાઉ અભ્યાસમાં ચર્ચા કરી ગયા હતા કે સંકળો બે જમીનો વચ્ચે સંકળ કરવામાં આવે બે જાત, અને એમાં જે F1 જે પેઢી છે એમાં જે બે પીઠોમાંથી કોઈ એકલા લક્ષણ જોવા મળે એને આપણે પ્રભુતા કહેવામાં આવે છે. જ્યારે F1 પેઢીમાં બે પીઠોનાથી લક્ષણને બદલે વચ્ચેના લક્ષણો જોવા મળે એને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા સ્વપ્રભાવિતા શું છે તો કે જ્યારે સ્વપ્રભાવિતા એવી ઘટના છે કે જેમાં F1 પેઢીમાં બંને પીઠોને મળતી આવે છે. એટલે F1 પેઢી જે આવે છે એની અંદર પહેલા શું પ્રભુતાના પ્રભુતામાં કે કોઈ એક પીઠના લક્ષણો જોવા મળતા હતા, જ્યારે અહીંયા બંને F1 પેઢીમાં બંને પીઠોને મળતી આવે છે. રાઈટ. હવે ઉદાહરણ જોઈએ તો મનુષ્યમાં ABO રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો છે. એટલે આપણે ખબર છે કે ભાઈ ABO રુધિર જૂથ છે એનું નિર્માણ કરવા માટે વિભિન્ન પ્રકારના રક્તકણો જોવા મળે છે. ABO રુધિર જૂથનું નિયંત્રણ આ જનીન કરે છે. એટલે જે ABO રુધિર જૂથ છે એનું કયા જનીન દ્વારા આ જનીન દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. રક્તકણના કોષોસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલા સરકડા પોલિમર હોય છે. એટલે જે રક્તકણ છે એની કોષોસ્તરની સપાટી પર બહાર ઉપસેલ સરકડા પોલિમર હોય છે. પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન આ દ્વારા નક્કી થાય છે. એટલે પોલિમર કયા પ્રકારનો હશે એનું નિયંત્રણ જનીન આ દ્વારા થાય છે. હવે આ જે જનીન છે એમાં 3 એલેલ આવેલા હોય છે. એલેલ એટલે શું તમને ખબર છે કે વૈકલ્પિક કારકો જેને આપણે અહીંયા જનીન છે એને 3 એલેલ જોવા મળે છે. IA, IB અને સ્મોલ I હોય છે. રક્તકણ છે એનું જે જનીન I છે એને 3 પ્રકારના એલેલ જોવા મળે છે. IA, IB અને સ્મોલ I જોવા મળે છે. એલેલ IA અને IB એકબીજાથી થોડીક જ અલગ પડતી સરકડાનું નિર્માણ કરે છે. એટલે એ જ કીધું કે એલેલ IA એટલે જનીન IA અને જનીન IAB એકબીજાથી થોડીક જ અલગ પડતી સરકડાનું નિર્માણ કરે છે. એટલે બંને જે રક્તની કોષો સપાટી છે એના પર પોલિમર જે સરકડા ઉત્પન્ન થાય એમાં થોડોક સામાન્ય ફેરફાર જોવા મળે છે. જ્યારે સ્મોલ I LL કોઈ પણ પ્રકારની સરકડાનું ઉત્પાદન કરતું નથી. એટલે જો અહીંયા ખ્યાલ રાખજો કે જે 3 LL છે એમાં 3 LL માંથી ફક્ત IA અને IB એ બેમાં થોડીક જુદા એકબીજાથી થોડીક જુદા પ્રકારની સરકડાનું ઉત્પાદન થાય છે. જ્યારે સ્મોલ ILL કોઈ પણ પ્રકારની સરકડાનું ઉત્પાદન કરતું નથી. ઓકે સ્ટુડન્ટ, પહેલા કે 3 જન આ જનીન I છે એની અંદર ફક્ત 2 IA અને IB સરકડાનું ઉત્પાદન કરે છે, જ્યારે સ્મોલ ILL કોઈ પણ પ્રકારની સરકડાનું ઉત્પાદન કરતું નથી. હવે એને આપણે જો મનુષ્ય જે છે આપણે ક્યાં છે દ્વિકીય સજીવ છે. એટલે આપણે શું છે એટલે આપણા કોઈ મનુષ્ય સજીવમાં જે સજીવ છે પ્રત્યેક વ્યક્તિમાં 3 માંથી 2 પ્રકારના જનીન એલેલ આવેલા હોય છે. એટલે આ પ્રકાર છે કોઈ પણ 2 જોવા મળે. જો IA અને IB હોય તો સ્મોલ I ગેરહાજર હોય, IA અને સ્મોલ I હોય તો IB ગેરહાજર હોય. બસ એટલે આ પ્રમાણે કોઈ પણ 2 જ એલેલ હાજર જોવા મળે છે, જે આપણે આગળ અહીંયા ચર્ચા કરીશું. પ્રત્યેક વ્યક્તિમાં 3 માંથી 2 પ્રકારના જનીન એલેલ આવેલા હોય છે. IA અને IB એ સંપૂર્ણ રીતે
સ્મોલ આઈ ઉપર પ્રભાવી હોય છે. એટલે આપણે જે ત્રણ એલિમેન્ટ જોયા એમાં IA અને IB એ સંપૂર્ણ રીતે સ્મોલ આઈ ઉપર પ્રભાવી હોય છે. કેમ? આપણે શરૂઆતમાં ભણ્યા હતા બરાબર છે, પ્રભુતાના નિયમમાં જોયું કે IA અને IB એ સળકળાનું ઉત્પાદન કરે છે. એટલે આ બે જનીનો ક્યાં છે? પ્રભાવી છે. જ્યારે સ્મોલ આઈ છે એ સળકળાનું ઉત્પાદન કરતા નથી. એટલે અહીંયા એ કહ્યું છે કે પ્રત્યેક IA અને IB એ સંપૂર્ણ રીતે સ્મોલ આઈ ઉપર પ્રભાવી હોય છે. એટલે પેલા બંને ક્યાં છે? પ્રભાવી છે. ના નામ જોઈએ આપણે કહેતા શરૂઆતમાં તો એ પ્રચંડ જનીન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે IA અને R સ્મોલ આઈ બંને હાજર હોય ત્યારે ફક્ત IA અભિવ્યક્ત થાય છે. એટલે આપણે જો પેલા એક સંકલ્પ પ્રયોગ જોયો હતો એમાં ઊંચા છોડ અને નીચા છોડ રાઈટ, તો એમાં આપણે જોયું કે કેપિટલ જે જમીન છે એના લક્ષણો અભિવ્યક્ત થતા હતા. એ જ પ્રમાણે અહીંયા પણ IAL અને સ્મોલ આઈ આ બંને હાજર હોય બસ દ્વિતીય સજીવમાં તો ફક્ત IA ના અભિવ્યક્ત થાય છે, એના લક્ષણો જોવા મળશે. એ જ રીતે જ્યારે IB અને સ્મોલ આઈ બંને હાજર હોય ત્યારે IB અભિવ્યક્ત થાય છે. ક્લિયર? કે અહીંયા શું છે કે બે એલિમેન્ટ હાજર હોય જ્યારે IA અને સ્મોલ આઈ હોય તો IA અભિવ્યક્ત થાય છે, IB અને સ્મોલ આઈ બંને હાજર હોય ત્યારે IB ના અભિવ્યક્ત થાય છે. એટલે શું છે કે IA અને IB પ્રભાવી છે. એટલે એના લક્ષણો જોવા મળે છે. એટલે સ્મોલ આઈ ના લક્ષણો જોવા મળતા નથી. બરાબર છે? હવે જો અહીંયા આપણે આટલે સુધી તો ખ્યાલ આવી ગયો તમને સ્ટુડન્ટ કે ત્રણ એલિમેન્ટ છે, ત્રણમાંથી બે પ્રભાવી છે IA અને IB, સ્મોલ આઈ જે પ્રભાવી નથી કારણ કે સળકળાનું ઉત્પાદન કરતું નથી. હવે કોઈ પણ બે એલિમેન્ટ હાજર હોય બે જણી એટલે અહીંયા IB સ્મોલ આઈ આ બંને જ્યારે હોય તો IA ના લક્ષણો જોવા મળે અને IB સ્મોલ આઈ હોય તો આપણને IB ના લક્ષણો જોવા અભિવ્યક્ત થાય છે. હવે જો અહીંયા એક પાછો પ્રશ્ન થાય કે આપણે માનો કે અહીંયા આપણે જોયું કે IA અને સ્મોલ આઈ IB અને સ્મોલ આઈ, હવે એની જગ્યાએ આપણે જોઈએ અહીંયા ચલો અહીંયા ધ્યાન આપજો કે IA અને IB જ્યારે આ બંનેના લક્ષણો અભિવ્યક્ત થતા બંને હાજર હોય ત્યારે શું છે બંનેના લક્ષણો જોવા મળે, બંને અભિવ્યક્ત થાય છે. કારણ કે બંને શું છે બંને સર્કલનું નિર્માણ કરે છે. બરાબર? થોડી જુદા પ્રકારની સર્કલનું નિર્માણ કરે છે. આ બંનેના લક્ષણો IA અને IB બંનેના લક્ષણો અભિવ્યક્ત થાય છે. જો અહીંયા આપણે સમજવું છે આ તો તમને ખ્યાલ આવી ગયો કે આપણે સંકર પ્રભુતા અપૂર્ણ પ્રભુતામાં જોયું, પણ અહીંયા શું હવે સપ્રમાય તો હવે તમને ખ્યાલ આવશે કે IA અને IB આ બંને હાજર હોય ત્યારે IA અને IB બંનેના લક્ષણો અભિવ્યક્ત થાય છે, જેને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીં છે સહપ્રભાવિતા
કહેવાય છે. બસ સહપ્રભાવિતા શું એટલે આપણે આ પેપરને સમજ આપી કે IA અને IB બંને હાજર હોય ત્યારે IA અને IB બંનેના લક્ષણોનો અભિવ્યક્ત થાય જેને સહપ્રભાવિતા કહેવામાં આવે છે. ક્લિયર? એટલે આ પછી આપણે નક્કી કરી શકીએ કે લંબકણોમાં A અને B સર્વરા હાજર હોય છે. બરાબર? એટલે આ સ્વરૂપ જો IA અને B છે લક્ષણો બંને વ્યક્ત થાય એટલે કહેવાય કે લક્ષણમાં A અને B સર્વરા હાજર હોય છે. ભિન્ન પ્રકારના LL હોવાને કારણે એટલે આ બંને LL કેવા છે? ભિન્ન પ્રકારના. એટલે ભિન્ન પ્રકારના LL હોવાને કારણે છ સંયોજનો સંભવ બને છે. એટલે જો સ્ટુડન્ટ યાદ રાખજો પહેલા તો આપણે આ જે સહપ્રભાવિતા એટલે શું તો એમાં આપણે સમજ્યું કે F1 પેઢીમાં જે બે પિતૃઓ છે એમાંથી એકના લક્ષણો જોવા મળે એને આપણે પ્રભુતા કહીએ છીએ. F1 પેઢીમાં બંનેના વચ્ચેના લક્ષણો જોવા મળે એને આપણે અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવે છે. જ્યારે અહીંયા પછી જે સહપ્રભાવિતા કે ઉદાહરણ તરીકે કે એબીએ ઋતુ છે એ નિર્ધારિત સમયમાં એની અંદર I જનીન દ્વારા નિયંત્રણ થાય છે. હવે રક્તના કોષ સ્તરની સપાટી છે એની ઉપર પોલિમર શર્કરાનું ઉત્પાદન થાય છે. આ જે શર્કરા ઉત્પન્ન થાય છે એને જનીન I દ્વારા નિયંત્રણ થાય છે. આ જે જનીન છે એની પર 3 એલેલ આવેલા છે. બરાબર? જનીન I ના 3 એલેલ છે. IA, IB અને સ્મોલ I. બરાબર છે? હવે એલેલ IA અને IB એકબીજાથી થોડી અલગ પડતી શર્કરાનું નિર્માણ કરે છે. બસ જ્યારે સ્મોલ I LL કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. એટલે આના પરથી આપણે નક્કી થાય કે IA અને IB એ બંને પ્રભાવી છે જ્યારે સ્મોલ I LL કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પાદન કરતું નથી. એટલે આપણે જોઈએ તો હંમેશા બે LL હાજર હોય છે. મનુષ્યમાં દ્વિતીય સજીવ હોય છે એટલે બે LL પણ હાજર હોય. જો IA અને સ્મોલ I હોય તો IA અભિવ્યક્ત થાય જ્યારે IB અને સ્મોલ I હોય તો IB અભિવ્યક્ત થાય છે. હવે આગળ જોયું કે IA અને IB બંને હાજર હોય આ LL તો બંનેના લક્ષણો આપણે અભિવ્યક્ત થાય છે જેને સહપ્રભાવિતા કહેવામાં આવે છે. રક્તકણોમાં A અને B શર્કરા હાજર હોય છે. બરાબર છે? ભિન્ન પ્રકારના LL હોવાને કારણે છ સંયોજનો બને છે જે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ઓકે સાહેબ આપણે સહપ્રભાવિતા વિશે ચર્ચા કરી સ્ટુડન્ટ. હવે એમની અંદર આપણે જોયું હતું કે એબીએ ઋતુજૂથ છે એનો જનીન I દ્વારા નિયંત્રિત થાય છે. જનીન I છે એને 3 એલેલ જોવા મળે છે. 3 એલેલમાં IA અને IB એ પ્રભાવી છે જ્યારે સ્મોલ I છે પ્રભાવી નથી કારણ કે એ શર્કરાનું ઉત્પાદન કરતું નથી. હવે અહીંયા આપણે કોષ્ટક દ્વારા રજૂ કરવામાં આવે છે કે જે જનીન છે પિતૃ 1 માંથી LL એટલે IA છે અને પિતૃ 2 માંથી LL IA છે. આ બંને જનીનો જે છે LL તો આપણે સંતતિમાં કયા જનીન જોવા મળશે? IA અને IA. તો રુધિર જૂથ મળશે આપણે જે સંતતિ છે એનું રુધિર જૂથ હશે A. બરાબર છે? પિતૃ 1 માં LL IA છે, પિતૃ 2 માં કોઈ પણ IA LL જોવા મળે છે. હવે આ બંને સંતતિમાં જનીન પ્રકાર હશે IA સંતતિનું રુધિર જૂથ હશે
એ રુધિરજૂથ બરાબર છે। હવે એ પ્રમાણે જોઈએ પિતૃ 1 માંથી LLIA છે, પિતૃ 2 માંથી LLIB છે, સંતતિમાં જનીનનો પ્રકાર થશે IA અને IB। આ બંને જનીનો સરકારનું ઉત્પાદન કરે છે બસ, એટલે બંનેના લક્ષણો અભિવ્યક્ત થશે, એટલે આપણા સંતતિમાં રુધિરજૂથ જોવા મળશે AB, એટલે રુધિરજૂથનો પ્રકાર હશે AB બરાબર છે સ્ટુડન્ટ્સ। હવે જોઈએ પિતૃ 1 માંથી LLIA છે, પિતૃ 2 માંથી LL સ્મોલ I જનીન છે। હવે જો તમે યાદ રાખો સ્ટુડન્ટ્સ કે આપણે I સ્મોલ I જનીન છે એ શું છે અભિવ્યક્ત થતું નથી, કેમ કે એ કોઈ પણ શર્કરાનું ઉત્પાદન કરતું નથી, એટલે અહીંયા આપણે પ્રોબ્લેમ કોણ છે IA પિતૃ 1 IA અને સ્મોલ I, એટલે રુધિરજૂથ કોઈ પ્રાપ્ત થશે આપણને રુધિરજૂથ પ્રાપ્ત થશે એ રુધિરજૂથ પ્રાપ્ત થશે બરાબર છે। હવે પિતૃ 1 માંથી LL જોઈએ તો IB, પિતૃ 2 માંથી LL જોઈએ તો IA, એટલે જનીન પ્રકાર સંતતિમાં જોવા મળશે IA IB, તો રુધિરજૂથ થશે AB રાઈટ, કારણ કે બંને કેવા છે અભિવ્યક્ત થાય છે, એટલે સંતતિમાં રુધિરજૂથ જોવા મળશે AB। હવે જોઈએ પિતૃમાં IB, પિતૃ 2 માં પણ IB છે, સંતતિમાં જનીનનો પ્રકાર હશે IB IB અને રુધિરજૂથ હશે B બરાબર છે। હવે પિતૃ 1 માંથી ફરી LL જોઈએ તો IB, પિતૃ 2 માંથી LL હશે સ્મોલ I। હવે જનીન પ્રકાર સંતતિમાં ક્યાં જોવા મળશે તો કે IB સ્મોલ I। હવે અહીં આપણે જો આગળ તમે સમજી ચૂક્યા છો કે IB છે એ અભિવ્યક્ત થશે, સ્મોલ I એ અભિવ્યક્ત થશે નહીં, એટલે આપણે રુધિરજૂથ સંતતિમાં મળશે B રુધિરજૂથ જોવા મળશે। હવે જોઈએ પિતૃ 1 માંથી LL સ્મોલ I છે, પિતૃ 2 માંથી પણ LL કયો છે I, એટલે સંતતિમાં જનીનનો પ્રકાર કયો આવશે સ્મોલ I સ્મોલ I। હવે અહીંયા સમજો કે બંને સ્મોલ I છે, શર્કરાનું ઉત્પાદન કરતા નથી, એટલે રુધિરજૂથ પ્રાપ્ત થશે આપણને O રુધિરજૂથ, એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો 6 પ્રકારના સંયોજન આપણને પ્રાપ્ત થાય છે, એટલે એબીય રુધિરજૂથ છે એ બહુવૈકલ્પિક કારકો છે, એટલે જો અહીંયા લખ્યું આપણે એબીય રુધિરજૂથ એ બહુવૈકલ્પિક કારકો છે। 2 કે તેથી વધુ એટલે કે 3 LL એક જ લક્ષણને નિયંત્રિત કરે છે, એટલે આ જે LL 3 જોઈ લીધા એ એક જ લક્ષણને નિયંત્રિત કરે છે, પરંતુ વ્યક્તિમાં 2 LL હાજર હોઈ શકે, કે આપણે અગાઉ ચર્ચા કરી હતી કે વ્યક્તિ જે છે એમાં મનુષ્ય છે એ દ્વિકીય સજીવ છે, એટલે એની અંદર ફક્ત 2 LL હાજર હોઈ શકે છે, એટલે અહીંયા જો આપણે આ LL છે એટલે એના 2 LL હાજર જોવા મળી શકે છે। તો આ પ્રમાણે આપણે અહીંયા સહપ્રભાવિતા વિશે તમને ખ્યાલ આવી ગયો છે કે સહપ્રભાવિતા એટલે શું, કે જનીન IA અને IB છે એ બંને અભિવ્યક્ત થાય છે, બંને જનીનો F1 માં અભિવ્યક્ત થાય છે, એટલે એના લક્ષણો જે છે એને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે ત્રીજો LL છે સ્મોલ I, એનું કોઈ અભિવ્યક્ત થતું નથી, કારણ કે પેલા બે પોલિમર શર્કરા જે છે IA અને IB એ થોડી જુદા પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે, એટલા માટે આપણને A અને B અભિવ્યક્ત થાય છે અને સ્મોલ I અભિવ્યક્ત થતો નથી। ઓકે સ્ટુડન્ટ।